Hello students, hope you all are doing well. તો previously આપણે તમારા ફંડામેન્ટલ્સ ઓફ મેનેજમેન્ટ જે સબ્જેક્ટ છે એમાં આપણે યુનિટ 3 માં ઓર્ગેનાઇઝિંગ ની અંદર ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી organizational chart, formal, informal, as well as at last we are discussing about the qualities of an ideal organization. બરાબર કે એક આદર્શ જે ઓર્ગેનાઇઝેશન કહી શકાય કે એક આદર્શ વ્યવસ્થા કહી શકાય એના લાક્ષણિકતાઓ અથવા તો કહી શકાય કે એના ગુણ શું હોઈ શકે રાઈટ એના વિશે આપણે ઘણી બધી જે છે એ લિસ્ટેડ આઉટ પેરામીટર્સ જે છે એને ડિસ્કસ કર્યા છે સિમ્પ્લિસિટી થી લઈ અને ગોલ અચીવમેન્ટ સુધીના તમામ પેરામીટર્સ જોઈને હવે તમને એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ એવું કન્સેપ્ટ આપેલું છે જેનું નામ છે લાઇન ઓર્ગેનાઇઝેશન. દરેક ઓર્ગેનાઇઝેશન જે છે એ અલગ અલગ વેથી ચાલતું હોય, અમુક ફંક્શનલ વેથી ચાલતું હોય, અમુક સ્ટાફ્ડ જે કંઈ પણ વે છે એનાથી ચાલતું હોય, અમુક વસ્તુ લાઇન ઓર્ગેનાઇઝેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી ચાલતી કે જેમાં સ્ટ્રેટ વર્ટિકલ લાઇનના પેરામીટર્સથી દરેક લોકો એકબીજા સાથે કમ્યુનિકેટ કરતા હોય. સો તમને આની અંદર દરેક વસ્તુ આપેલી છે. આ ફર્સ્ટ આપેલું છે એનું નામ છે લાઇન ઓર્ગેનાઇઝેશન. ધેન કમ્સ ટુ ફંક્શનલ, ધેન કમ્સ ટુ પર્ટિક્યુલરલી સ્ટાફિંગ પાર્ટ. બરાબર, તો એમાં આપણે જોશું દરેક વખતે કે શું અલગ અલગ જે છે એ પેરામીટર્સ આપેલા છે. ફાઇન, let us focus on to the line organization. કહેવા શું માંગે છે એ લોકો લાઇન ઓર્ગેનાઇઝેશનમાં? તો કે this is the simplest and oldest form of internal organization. It is sometimes referred to as a scalar organization. See, I know તમને આમાં કાંઈ સમજમાં નહીં હોય, બટ હા એક વસ્તુ તો ખબર પડી ગઈ કે સિમ્પલેસ્ટ ને ઓલ્ડેસ્ટ સૌથી જૂનામાં જૂની સિસ્ટમ જે છે એનું નામ છે લાઇન ઓર્ગેનાઇઝેશન. અને હા, તમે જો તમારા બાપ દાદાનો બિઝનેસ હોય આમ જૂનો સાવ કેટલાય વર્ષોથી તમે જે છે એ બિઝનેસ એસ્ટાબ્લિશ કરીને રાખ્યું અને તમારું બિઝનેસ જે છે અત્યારે મોટું એક બિગ બિઝનેસ જોઈન્ટ બની ગયું હોય તમારા પપ્પાનો બિઝનેસ, બરાબર, તો એક વખત તમે પપ્પાને કે દાદાને પૂછજો કે તમે જ્યારે કંપની શરૂ કરી ત્યારે તમે કેમ જતા, તો એ તમને એમ જ કહેશે કે લાઇન ઓર્ગેનાઇઝેશન. ભલે એમની ખ્યાલ નહીં હોય કે આને લાઇન ઓર્ગેનાઇઝેશન કહેવાય, પણ એમ કહેતા હશે કે મારી નીચે એક કામ કરવાવાળા ભાઈ હતા, એની નીચે એક કામ કરવાવાળા બીજા ભાઈ હતા અને એની નીચે બધા મજૂર કામ કરતા હતા. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ નોન એઝ ધી લાઇન ઓર્ગેનાઇઝેશન. બરાબર, એટલે કે પેલા ઓનર આવે, ઓનરની નીચે મેનેજર, મેનેજરની નીચે ફોરમેન અથવા તો સુપરવાઇઝર ઓફ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, એન્ડ ધેન કમ્સ ટુ લેબર્સ. આ સિમ્પલ જે છે એ તમને એક આપેલું છે લેઆઉટ. ફાઇન, લેટ્સ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. શું કે છે તો કે ઇટ ઇઝ સમટાઈમ્સ રિપોર્ટ ટુ એ સ્કેલર ઓર્ગેનાઇઝેશન. ઓબ્વિયસલી સ્કેલર ફોર્મેટની અંદર આવે છે તો એ પ્રમાણે જે છે એ આપણે એને સ્કેલર ઓર્ગેનાઇઝેશનના એક કેટેગરી જે છે એની અંદર ડિવાઈડ કરીએ છીએ. ફાઇન, નેક્સ્ટ તમને એવું કીધું છે કે ઇન ધીસ ટાઈપ ડિરેક્ટ લાઇન ઓફ ઓથોરિટી flow from top to bottom to the organizational hierarchy. Organizational hierarchy નો સીધો સાનો મીનિંગ એવો થાય છે કે ટોપ લેવલ ટુ ધી બોટમ લેવલ સુધી તમે જે છે એ લોકો જે છે એને ટ્રીટ કરો છો. યસ, એન્ડ ધીસ ઇઝ ટ્રુ ઇન સેન્સ. આ વસ્તુ સાચી પણ છે. ઓબ્વિયસલી મેં તમને કીધું એમ તમારા પપ્પા અથવા તમારા દાદા જે છે એમ તમે પૂછો તો તમને આઈડિયા આવી જશે કે ના સાચે જ ઓર્ગેનાઇઝેશન જે છે એની અંદર આવી જ રીતે ચાલતું હોય. ફાઇન, કે જેમાં ઓનર જે છે એની નીચે કામ કરવાવાળો, ઓફિસનું કામ સંભાળવાવાળો એક વ્યક્તિ હોય જે અલ્ટિમેટલી મેનેજર હોય છે. બરાબર, નાની કંપની, સાવ નાની કંપનીની વાત કરું છું, એ પણ પ્રોપ્રાઇટરશિપની. બરાબર, તો એની નીચે કામ કરવાવાળો જે કોઈ પણ વ્યક્તિ હોય છે એ મેનેજર હોય છે. એન્ડ ધેન પર્ટિક્યુલરલી કમ્સ ટુ ધી સુપરવાઇઝર ઓર પરચેસ ડિપાર્ટમેન્ટ હેડ કહી શકાય કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હેડ, એન્ડ ધેન કમ્સ ટુ લેબર. આ નોર્મલ એવું છે. ફાઇન, હવે આનાથી હું તમને એક લેવલ અપ એટલે કે બિગ બિઝનેસ જાયન્ટ જે છે એના માટે લાઇન ઓર્ગેનાઇઝેશનની ખાલી સિસ્ટમ સમજાવું છું. નથી હોતું ત્યાં ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ અલગ મેનેજર્સ જ હોય છે. બટ સ્ટીલ હું તમને એ વસ્તુ સમજાવું છું. એ કંપનીઝની અંદર કેવું હોય તો કે એક સીઈઓ છે એના અંડરમાં જે છે એ પર્ટિક્યુલરલી સીઈઓ કે મેનેજિંગ ડિરેક્ટર એના અંડરમાં આવે છે જનરલ મેનેજર. જનરલ મેનેજર જે છે એના અંડરમાં પર્ટિક્યુલરલી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ આવે છે. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના અંડરમાં જે છે એ લેબર આવે છે. ઇટ મીન્સ કે જનરલ મેનેજર બીજા 3 ડિપાર્ટમેન્ટ
જે માર્કેટિંગ ફિનાન્સ ની હ્યુમન રિસોર્સ છે એનું કામ પણ જનરલ મેનેજર જ કરશે. ફાઇન. જ્યારે પરચેઝ ને રિલેટેડ કામ પરચેઝ મેનેજર અથવા તો પ્રોડક્શન મેનેજર કરશે. ધેટ્સ ઇટ. આ એક વસ્તુ આપે છે, આપવામાં આવતી હોય છે. નોર્મલી બિગ બિઝનેસ જાયન્ટ્સ જે કોઈ પણ હોય એની અંદર આવા કોઈ પણ વેની અંદર એ લોકો ઓર્ગેનાઇઝેશન ચાર્ટને ડીલ નથી કરતા. ફાઇન. ધીસ ઇઝ ધ થિંગ. નેક્સ્ટ તમને કીધું છે કે ધ લાઇન ઓથોરિટી ઇઝ સ્ટ્રેટ એન્ડ વર્ટિકલ. ઓબ્વિયસલી ઇટ ઇઝ ધ પાર્ટ ઓફ ધ વર્ટિકલ ચાર્ટ, કારણ કે આની અંદર તમે સીધે સીધું ઓનર્સ પછીથી ડિપાર્ટમેન્ટના મેનેજરને એ લોકોને લ્યો છો કે જે વર્ટિકલ ચાર્ટનો પાર્ટ છે. બટ ફરક ખાલી એટલો જ પડે છે કે જાજા બધા લોકોની અંદર ઓથોરિટી જે છે એને ડિવાઈડ કરવામાં નથી આવતી. બટ હા, પર્ટિક્યુલર મેનરની અંદર જે કોઈ પણ છે એ સ્ટ્રેટલી જાય છે. મેં જેમ તમને કીધું જનરલ મેનેજર નીચે પ્રોડક્શન અને પ્રોડક્શન નીચે લેબર. ધેટ્સ ઇટ. ફાઇન. સો એ એક વસ્તુ આપેલી છે. નેક્સ્ટ તમને કીધું છે એડવાન્ટેજીસ ઓફ લાઇન ઓર્ગેનાઇઝેશન. યસ. સી, સીધે સીધું લાઇન ઓર્ગેનાઇઝેશન ની અંદર આના સિવાય કઈ જ ડિટેલ્સ આપેલી નથી. બસ ખાલી એટલું જ છે કે રિસ્પોન્સિબિલિટીઝ જે કંઈ પણ છે અપર ઓથોરિટીની જ હોય છે. બરાબર. અપર ઓથોરિટીની રિસ્પોન્સિબિલિટી ઇન ધ સેન્સ કે ડિસિઝન મેકિંગ બી એના હાથમાં, ઓથોરિટીઝ બી એના હાથમાં. ફાઇન. સો એ એક સિનારીઓ આપેલું છે તમને. સી, નેક્સ્ટ તમને એડવાન્ટેજીસ આપેલા છે. લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. ફર્સ્ટ જ તમને કીધું છે કે ઇટ ઇઝ ધ સિમ્પલ સ્ટ્રક્ચર. યસ, ઓબ્વિયસલી જાજા બધા ડિપાર્ટમેન્ટ્સ નથી, જાજા બધા સેક્શન્સ નથી, જાજા બધા કોઈ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ્સ નથી. સો ઇટ વિલ બી ધી ઓટોમેટિકલી ધી સિમ્પલ સ્ટ્રક્ચર. બરાબર. સિમ્પલેસ્ટ સ્ટ્રક્ચર જે છે એ આ તમને લાઇન ઓર્ગેનાઇઝેશનનું જોવા મળશે. આનાથી એક લેવલ અપ આવશે ને થોડુંક કોમ્પ્લિકેટેડ આવશે ફંક્શનલ. ફાઇન. સો એ બી જોશું. નેક્સ્ટ તમને કીધું છે ક્વિક ડિસિઝન મેકિંગ. યસ. આમાં કેવું હોય, જેમ જાજા લોકો જે છે એના મંતવ્ય ભેગા થાય એટલું જ ડિસિઝન મેકિંગ ની અંદર વાર લાગે. યસ. જેટલા જાજા લોકો ભેગા થાય એટલું જ ડિસિઝન મેકિંગ ની અંદર ડિલે થતું જાય. ઓર વી કેન સે ધેટ કે કન્ફ્યુઝન ક્રિએટ થતી જાય. કારણ કે દરેક લોકોને કોઈ સિચ્યુએશનને ડીલ કરવાનું, કોઈ સિચ્યુએશનમાં વિચારવાનું અલગ જ પેરામીટર, અને પછી આપણે એ જ સિચ્યુએશનને જે છે એ આપણા પોઈન્ટ ઓફ વ્યૂથી ડીલ કરવા માંગતો. સો આવા જે કોઈ બી વસ્તુઓ છે, બરાબર, એ પોઈન્ટ ઓફ વ્યૂને જો ધ્યાનમાં રાખીને જોવા જઈએ તો લાઇન ઓર્ગેનાઇઝેશન બહુ સિમ્પલ સ્ટ્રક્ચર છે અને એમાં ડિસિઝન મેકિંગ છે જલ્દીથી થઈ જાય. કારણ કે તમારે ઝાઝા બધા લોકોને પૂછવાનું જ નથી કે શું કરવું શું ન કરવું. ગણીને 5-6 જણા હોય એ લોકો ભેગા થઈને ડિસિઝન લઈ લે છે. ધેટ્સ ઇટ. વાત થઈ ગઈ પૂરી. અને આનાથી ડિસિઝન જલ્દી આવે અને પ્રોબેબલી એક્યુરેટ પણ આવે. પછી જે કંઈ પણ રિસ્કી એલિમેન્ટ છે એના વિશે જોયું જશે. બરાબર. બટ અત્યારે તો તમને એક એક્યુરેટ મેનરની અંદર ડિસિઝન મળી રહે છે. સો એ બી એક વસ્તુ તમને જે છે એ કીધેલી છે. અને નેક્સ્ટ કે છે ડિસિપ્લિન. યસ, ડિસિપ્લિન આની અંદર તમને જોવા મળે અને સારા મેનરની અંદર જોવા મળે. ધ રીઝન ઇઝ જસ્ટ ધેટ કે ઝાઝા લોકો નથી અને મારે એક સિંગલ ઓથોરિટીને જ બધી વસ્તુ દેવાની છે. આખા ડિપાર્ટમેન્ટ જ કામ કરીને એક સિંગલ ઓથોરિટી જે છે એને તમારે ઇન્ફોર્મ કરવાનું છે કે એને પ્રેઝન્ટ કરવાનું છે. ધેટ્સ ઇટ. ફાઇન. સો એ મેનરની અંદર તમને આમાં આપેલું છે કે ભાઈ ડિસિપ્લિનનું લેવલ એક જે છે એ તમને એક એક્સટેન્ડ સુધી જોવા મળે. જ્યાં તમારે જાજા લોકોને પૂછવાનું, જાજા લોકોએ તમને રિપોર્ટ કરવાનું નથી. વાત થઈ ગઈ પૂરી. ક્લિયર ડેફિનેશન ઓફ ઓથોરિટી. હા, કારણ કે ઓથોરિટી વાળા ગયડા ગાયઠા 2-3 જણા જ હોય. સો ઓથોરિટી જે લોકોના હાથમાં છે એ લોકો બહુ ઓછા હોય અને ઓછા હોય એટલે એને મેનેજ કરવું ઈઝી થઈ જાય. ઓલું તો શું કે એકને એક વસ્તુ માટે પોસિબલી કદાચ 2 કે 3 લોકો ઓથોરાઇઝડ પર્સન હોય. In that particular case, you must be in a position to create, we can say that the blunders for yourself only. The thing is just that કે ભાઈ જાજા લોકોની ઓથોરિટી હોય એટલે ભાઈ જાજા લોકોને રિપોર્ટ કરવાની વાત આવે. આજે એક જ વસ્તુ માટે 5-6 જણા રિસ્પોન્સિબલ હોય, then particularly you have to go for it. તમારે એ વસ્તુ માટે જવું જ પડે. And that's it. Fine. So એ એક સિનારીઓ જે છે તમને આપેલો છે. નેક્સ્ટ કીધું છે લેસ ડિસ્ટોર્શન ઇન કમ્યુનિકેશન.
ઓબ્વિયસલી કમ્યુનિકેશન મોસ્ટ ઓફ ધી કેસીસ ની અંદર વન ટુ મેની જ થાય છે. પ્રોબ્લેમ તો ત્યાં થાય ને કે જ્યાં મેની ટુ મેની હોય, એક જ વ્યક્તિ ઓથોરાઇઝ પર્સન ને બાકી બધા એની અંડરમાં કામ કરવાનું. સો કમ્યુનિકેશન ઇઝ ઓલવેઝ વન ટુ મેની. યસ ઓર નો? ફાઇન. સો એ મેનરની અંદર ઓછું ડિસ્ટોર્શન તમને જોવા મળે છે અને એ વસ્તુ બી સાચી છે, કારણ કે જેમ જાજા લોકો હોય ને એમ જાજુ જે છે એ કમ્યુનિકેશન પ્રોબ્લેમ થાય. ઇટ ઇઝ ધ બેઝિક ફિનોમિના. આમાં કોઈ રોકેટ સાયન્સ છે નહીં. ફાઇન. બહુ એટલે બહુ બેઝિક એવું ફિનોમિના છે કે જેમ જાજા લોકો એટલું જ જાજુ ડિસ્ટોર્શન કમ્યુનિકેશન ની. અને સીધી વસ્તુ છે કે બધા લોકોના ઓપિનિયન અલગ અલગ હોય અને બધા લોકોની છે ને વાત કરવાની, વાતને રિપ્રેઝન્ટ કરવાની મેથડ પણ અલગ હોય છે. that we have to focus on to it. Fine. નેક્સ્ટ તમને કીધું છે કે ઇકોનોમિકલ. ઓબ્વિયસલી ઓછા લોકોને તમે ઇન્વોલ્વ કરો છો તો તમારા માટે થોડીક આ મેથડ કે થોડુંક આ સ્ટ્રક્ચર જે છે એ બીજા બધા સ્ટ્રક્ચર કરતા સસ્તું પડશે, કારણ કે ઓછા લોકોને પૈસા દેવા પડશે વસ્તુઓ મેનેજ કરવાની. પણ એક વસ્તુ તમને એ કીધું કે લાઈન ઓર્ગેનાઇઝેશનના ડિસએડવાન્ટેજની અંદર તમે ભણશો કે આ વસ્તુ ખાલી અને ખાલી નાના એવા ઇન્સ્ટિટ્યુશન કે નાના એવા બિઝનેસ હાઉસની અંદર કામ કરે છે, મોટી જગ્યાએ કામ ન કરે તો તમારે ફંક્શન્સને ડિવાઈડ કરવા જ પડે, અધરવાઇઝ એક્ટિવિટી મિસમેનેજ થઈ. સો ઇકોનોમિકલ એટલે થોડું એવું સસ્તું પડે છે બીજી બધી મેથડ કરતા. કોઝ obviously you don't have to particularly go for certain kind of salary expenses. Yes or no? તમારે અમુક સેલરી એક્સપેન્સીસ માટે જવું જ નથી પડતું. ધેટ્સ ઇટ. નેક્સ્ટ તમને કીધું છે કે ઇઝીયર સુપરવિઝન એન્ડ કંટ્રોલ. ઓબ્વિયસલી ઓછા લોકો ઇન્વોલ્વ છે અને એક જ વ્યક્તિએ સુપરવિઝન કરવું છે અને એક જ વ્યક્તિ કંટ્રોલ મૂકવાનું છે, તો ઇઝી જ પડે ને તમને. સુપરવિઝન પણ ઇઝી થઈ જાય છે અને કંટ્રોલિંગ આસ્પેક્ટ્સ પણ ઇઝી થઈ જાય છે. કંટ્રોલ કરવું ઇઝી થઈ જાય, લોકોને જાજા સંભાળવા ના પડે, જાજુ લોકોને તમારે લોકો સાથે માથાકૂટ ના કરવી પડે ને. સો એ મેનરની અંદર તમને આપેલું છે કે ભાઈ ઇટ વિલ બી ધી ઇઝીયર ફોર યુ ટુ મેક અ કંટ્રોલ ઓર મેક અ સુપરવિઝન. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કોઓર્ડિનેશન. ઇઝી કોઓર્ડિનેશન જે છે એના વિશે વાત કરેલી છે અને થાય પણ છે. શું કામ? કારણ કે લોકો ઓછા છે, મેનેજમેન્ટ ઇઝી છે. સો કોઓર્ડિનેશન વિલ બી ધેર એન્ડ ધીસ ઇઝ ધ બેસ્ટ પાર્ટ કે ત્યાં કોઓર્ડિનેશન તમને આસાનીથી જોવા મળશે. લોકો હાર્મોની ની અંદર કામકાજ કરતા હશે. યસ ઓર નો? નેક્સ્ટ તમને કીધું ડેવલપમેન્ટ. યસ. અહીંયા સિચ્યુએશન એવી છે કે તમે વન ટુ વન ડેવલપમેન્ટ ઉપર ફોકસ કરી શકશો, કારણ કે લોકોને ટ્રેનિંગ આપવી આસાન થઈ જશે તમારા માટે. એમ્પ્લોઈઝ બહુ ઓછા છે કે એમ્પ્લોઈઝ કદાચ વધારે છે પણ એક સિંગલ વ્યક્તિના હાથમાં છે એને ટ્રેન કરવા, તો ઇઝી જ થઈ જાય ને. યસ ઓર નો? તમારે જે છે એ લોકોને ડેવલપ કરવું ઇઝી થાય. બીજું એક એ છે કે જેટલા ઓછા લોકો ઇન્વોલ્વ કદાચ હશે એ પ્રમાણે તમને ફાયદો એ રહેશે કે તમે એની પાસે ઝડપથી કામ કરાવડાવી શકશો. You can make your work possible in a very very easier way. તમે તમારા કામને બહુ આસાનીથી એ લોકો પાસે જે છે એ કરાવડાવી શકશો અને આ જ તો એનો બેનિફિટ છે. આ જ તો એ વસ્તુનો જે છે એ એડવાન્ટેજ છે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે ફ્લેક્સિબિલિટી. યસ. લાઇન ઓર્ગેનાઇઝેશન જે છે એની અંદર તમે જો જોવા જાવ તો હાયરાર્કિકલ સ્ટ્રક્ચર બહુ નાનું હોય છે અને એ હાયરાર્કિકલ સ્ટ્રક્ચરની અંદર તમને ફ્લેક્સિબિલિટી બહુ જોવા મળે, એકદમ ઇઝી વેની અંદર. એકદમ ઇઝીલી તમે જે છે એ લોકોને કહી શકો કે ભાઈ આ રીતે આમ થયું છે તો તમે આ વસ્તુને રિઝોલ્વ કરી આપો, ઓર અહીંયા આવો પ્રોબ્લેમ છે તો ફ્લેક્સિબિલિટી કેટલી રહી, દરેક કામ ઝડપથી પૂરું થઈ જાય. કઈ રિજિડનેસ કે ભાઈ ઓલો આને નોટિસ દેશે, આને મેસેજ પહોંચાડશે, આને ઈમેલ કરશે, નહીં 5 જણાને ઈમેલ મળશે પછી રિપ્લાય આપશે પછી આપણે કામ કરશું, આવું કઈ નહીં. હા, મોટા બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની અંદર આવી તમામ વસ્તુઓ થતી. ફાઇન. નેક્સ્ટ તમને કીધું હાઈ મોરલ. યસ. એ લોકો છે ને લાઇન ઓર્ગેનાઇઝેશનની અંદર લોકો જે કામ કરતા હશે એ વિથ ધી હાઈ મોરલ કામ કરતા હશે. એ લોકોના સિદ્ધાંતો, એ લોકોના વેલ્યુઝ, એ લોકોના મોરલ્સ જે છે એ સારા હશે અને આવું ત્યારે જ પોસિબલ બને કે જ્યાં ઉપરના દરેક એલિમેન્ટ ફૂલફિલ થતા હોય.
બરાબર. તો એ એક વસ્તુ તમને આપેલી છે કે સારા સિદ્ધાંતો સાથે એ લોકો કામકાજ કરતા હશે. નેક્સ્ટ તમને કીધું છે કે નો બગ પાસિંગ. આઈ નો કે તમને સમજમાં નહીં આવે બગ પાસિંગ. બગ પાસિંગ એટલે સીધી સાદી વસ્તુ છે કે ઇફ યુ આર કમિટિંગ એની કાઇન્ડ ઓફ મિસ્ટેક અને તમે એને પાસ કરી દો છો બીજા ઉપર ઢોળી દો છો ટૂંકમાં કે આણે આમ નતું કર્યું એટલે આમ થઈ એવું ન. અને લાઈફમાં બી ક્યારે એવું નહીં કરતા. બરાબર. રતન ટાટા એવું કહે છે કે લાઈફ ઇઝ નોટ અ serial or life is not a film, so take responsibility of your actions. Yes, આપણી છે ને આદત પડી ગઈ છે નાનપણથી જ જવાબદારીનું અને ભૂલ જે છે કોકની ઉપર ઢોળી દેવાની. I am not responsible for it. I didn't done this kind of things. Why? You are God. Even God committed the mistakes. Then why you can't commit the mistake? And why you are not ready to take responsibility of your mistakes? લાઈફમાં છે ને અમે તમે મોટા થઈ ગયા છો. આ તો જસ્ટ તમને એક લાઈફ નોલેજ આપું છું, લાઈફ લેસન આપું છું કે હવે તમે મોટા થઈ ગયા છો. યુ આર પ્રોબેબલી એડલ્ટ્સ ના. અને કદાચ નહીં એડલ્ટ થયા હોય, 18 વર્ષ પૂરા નહીં થયા હોય તો 18 વર્ષ ચાલતું હશે. તો હવે તમે તમારી ભૂલની જવાબદારી લેવાનું શરૂ કરી દો. કારણ કે એક લેવલ એવું આવશે કે ભૂલની જવાબદારી લેવા તમે તૈયાર હશો પણ છે ને લોકો માનવા તૈયાર નહીં હોય. એ તમારી જે કંઈ પણ તમારી ટ્રુથફુલનેસ હશે ને એને. સો હવે એ વસ્તુ કરવાની સ્ટાર્ટ કરી દો. ટેક રિસ્પોન્સિબિલિટીઝ ઓફ યોર ઓન એક્શન્સ. દરેક વખતે ભાઈ બહેનને જવાબદાર ઠેરવવા, દરેક વખતે તમે ફેલ થાવ છો એના માટે ટીચર્સ લોકોને જવાબદાર ઠેરવવા કે સિસ્ટમને જવાબદાર ઠેરવવી, બધું ભૂલી જાઓ. પ્રોબ્લેમ તમારામાં જ, તમારી એક્શન્સની અંદર ક્યાંક ફોલ્ટ હશે એને ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરો. હું એવું નથી કહેતી કે અમે લોકો પરફેક્ટ હશું કે તમારી કોલેજની સિસ્ટમ, તમારી સ્કૂલની સિસ્ટમ, ગવર્મેન્ટની એજ્યુકેશન સિસ્ટમ, ગવર્મેન્ટની પોતાની સિસ્ટમ આ બધી એકદમ પરફેક્ટ છે એવું હું નથી કહેતી. પણ તમે કોઈ એક્શન કરો છો તો એની રિસ્પોન્સિબિલિટી તો તમે લ્યો. તમે વાંચતા નથી અને તમે ફેલ થાવ છો અને તમે એનો બધો દોષનો ટોપલો ઢોળી દો છો તમારી કોલેજ પર. They didn't teach us good things. ના ના, શીખવાડી હતી, આપણે શીખી નથી. સીધી વસ્તુ છે ને, ઘરમાં કોઈ વસ્તુ તૂટી ફૂટી ગઈ તો ઓલાએ કહ્યું હશે કેમ તમારાથી ન તૂટી શકે. તો તમારી એક્શન્સ એટલીસ્ટ એક્સેપ્ટ કરતા તો શીખો. હું તો કહું છું કે લાઈફની અંદર બીજા સાથે તમે સાચા થાવ છો કે નથી થતા, એટલીસ્ટ બી ટ્રુ ટુ યોરસેલ્ફ. જાત સાથે તો સાચું થવું જ પડશે, નહીં તો દુનિયામાં એક ખોટી જિંદગી જીવશું, એક આર્ટિફિશિયલ લાઈફ વિચ યુ હેવ ક્રિએટેડ ઇન યોર ઓન માઇન્ડ, કે જે તમે તમારા મગજની અંદર ક્રિએટ કરી હશે. આવી લાઈફ જીવવાનો કોઈ મતલબ નથી હોતો. ફાઇન. સો આ એક લાઈફ લેસન હતો વિચ યુ કેન ટેક ફ્રોમ ધીસ એક્શન. નેક્સ્ટ તમે જે લાસ્ટ પાર્ટ હતો એમાં એવું કે છે કે બગ પાસિંગ એટલે કે કોઈ જવાબદારી કે કોઈ વસ્તુ જે છે એમાં ભૂલ થઈ જાય તો તમે બીજાની ઉપર ઢોળી દો છો. તો આવું લાઈન ઓર્ગેનાઇઝેશનની અંદર નથી થતું. કારણ કે બહુ ઓછા લોકો એ વસ્તુની અંદર ઇન્વોલ્વ હોય છે, એક્ટિવિટીઝની અંદર, જ્યાં ખબર પડી જાય કે આ વ્યક્તિના કામ કરવાની મેથડ છે. અને લોકો બગ પાસિંગ કરે પણ નહીં, સીધી વસ્તુ છે. હાઈ મોરલ્સ સાથે કામ કરતા હોય તો એક્સેપ્ટ કરીને કે ભાઈ મારાથી આ ભૂલ થઈ છે, આઈ પર્ટિક્યુલરલી અલ્ટર ધીસ થિંગ્સ. ફાઇન. સો એ વસ્તુ આપેલી છે. આ સેશનની અંદર આપણે લાઈન ઓર્ગેનાઇઝેશન અને લાઈન ઓર્ગેનાઇઝેશનના જેટલા બી ડિસએડવાન્ટેજીસ જે છે એ ડિસ્કસ કરેલા છે. પર્ટિક્યુલર કમિંગ સેશનની અંદર લાઈન ઓર્ગેનાઇઝેશનના ડિસએડવાન્ટેજીસ જે છે એને ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.